રિપોર્ટ આસિફ લુણાવાડા। કાળઝાળ ગરમી વચ્ચે લુણાવાડામાં માનવતા મહેકી। રક્તની ભારે અછત વચ્ચે વિકાસ સંસ્થા 52 પાટીદાર સમાજ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી દ્વારા યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ 250થી વધુ બોટલ રક્ત એકત્રિત। સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે। ઉનાળુ વેકેશન અને અસહ્ય તાપના કારણે સામાન્ય રીતે યોજાતા રક્તદાન કેમ્પની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના લીધે રાજ્યભરની બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત ઊભી થઈ છે। અકસ્માત, ઓપરેશન કે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે લોહી મેળવવું અત્યંત મુશ્કેલ બન્યું છે અને દર્દીઓના પરિવારજનો પારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવી કપરી પરિસ્થિતિ વચ્ચે મહીસાગરના લુણાવાડા ખાતે માનવતા મહેકી ઉઠી છે। લુણાવાડાના જાણીતા અને સેવાભાવી ડોક્ટર આર.બી. પટેલના સક્રિય પ્રયાસોથી એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। તેમના માર્ગદર્શન હેઠળ વિકાસ સંસ્થા 52 પાટીદાર સમાજ અને મહીસાગર રેડક્રોસ સોસાયટી દ્વારા લુણાવાડા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભીષણ ગરમી હોવા છતાં આ કેમ્પમાં લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં યુવાનો તેમજ મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અંદાજે 250થી વધુ જાગૃત રક્તદાતાઓએ ગરમીની પરવા કર્યા વગર સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું। આ એકત્રિત કરાયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી અનેક લોકોની કિંમતી જીવ બચાવી શકાશે। લુણાવાડાના રક્તદાનોએ આ સાબિત કરી દીધું કે તમે તેવી ઋતુ હોય પણ સેવા ભાવના આગળ બધું જ નાનું છે। ડોક્ટર આર.બી. પટેલે જણાવ્યું હતું કે હાલ વેકેશન અને ગરમીના લીધે બ્લડ બેંકોમાં લોહીના ભારે અછત છે અને દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। આ પરિસ્થિતિને જોઈને અમારા 52 પાટીદાર સમાજ અને વિકાસ સંસ્થાએ નક્કી કર્યું કે આપણે કેમ્પ કરવો જ જોઈએ। આજે લોકોએ જે રીતે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે અને 250થી વધુ બોટલ લોહી એકઠી થઈ છે, તે ખરેખર સરાહનીય છે। કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો બપોરે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે, ત્યાં લુણાવાડાના 52 પાટીદાર સમાજના રક્તદાનોએ અને ડોક્ટર આર.બી. પટેલની આ ઉત્કૃષ્ટ કામગીરી સમાજની અન્ય સંસ્થાઓ માટે એક પ્રેરણાદાયી દીવાદાંડી સમાન સાબિત થઈ છે।